Hello friends, my name is Kuldeep and welcome to my YouTube channel Only GAS. આજે આપણે 14 જૂને યોજાનારી લોકરક્ષકની પરીક્ષા વિશે વાત કરીશું. આજે પાછળના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એનાલિસિસ દ્વારા આવનાર પરીક્ષામાં ઉપયોગી બને તેવા મહત્વના મુદ્દાઓ આપણે જોઈશું. આપણે 2015 થી 2025 સુધીના ક્વેશ્ચન પેપરો જોઈએ તો આપણને મેઇનલી આ 14 ટોપિક છે એની તરફ જીપીઆરબી નો ઝુકાવ જોવા મળે છે કે આટલા 14 સબ્જેક્ટ છે એમાંથી વધારે ક્વેશ્ચન્સ આવે છે અને મોટા ભાગના આ 14 મુદ્દાઓમાંથી જ પૂછેલા હોય છે. તો એક પછી એક આપણે ફટાફટ ક્વેશ્ચન્સ જોઈશું અને મુદ્દા પણ જોઈશું કે કયા મુદ્દામાંથી શું પૂછે છે. લેટ્સ સ્ટાર્ટ વિથ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો ફર્સ્ટ ક્વેશ્ચન 2015માં રાજ્યપાલ નો પૂછેલો છે કે રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે. એનો જવાબ છે રાજ્યપાલ. 2016માં આપણને પૂછે છે કે ભારત દેશના બંધારણીય વડા કોણ છે. એમાં આપણે ભારતના રાષ્ટ્રપતિ આવે. હવે આ બંને ક્વેશ્ચન એક 15માં પૂછ્યો છે અને એક 16માં પૂછ્યો છે. તો બંનેની અંદર એકમાં ભારત દેશના બંધારણીય વડા છે અને રાજ્યના બંધારણીય વડા છે. તો આ બંને ટોપિક માંથી આપણે શું કરવું, કેટલી ડેપ્થમાં કરવું એ આપણને અહીંયાથી ખબર પડે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે. એનો જવાબ છે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ વન વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કરેક્ટ. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. કરેક્ટ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કરેક્ટ. રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. ના, રાષ્ટ્રપતિની નિમણૂક ઇનડાયરેક્ટ ઇલેક્શન દ્વારા થાય છે. એટલે આ સ્ટેટમેન્ટ રોંગ છે. તો ફોર્થ નહીં આવે, થર્ડ કરેક્ટ છે. આન્સર આવશે એ. એવી જ રીતે આ 2020માં છે, આ 2016માં પૂછે છે કે ભારતના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે. એનો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. હવે 2016માં સિંગલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન હતો અને 2022માં 4 સ્ટેટમેન્ટ થઈ ગયા. ડિફરન્ટ સ્ટેટમેન્ટ છે પણ આ સ્ટેટમેન્ટ એ અહીંયા લઈ લીધું છે એટલે આ રિપીટ થયું છે. નેક્સ્ટ જોઈએ ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આમ તો ઇમરજન્સીને પણ કવર કરે છે અને રાષ્ટ્રપતિને પણ કવર કરે છે. તો રાષ્ટ્રપતિને કવર કરે છે આપણે અહીંયા પણ લીધું છે. તો એ અનુચ્છેદ 356ની અંદર રહે છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતની ન્યૂનતમ વય કેટલી છે. એ 35 વર્ષની છે. 2016માં પૂછ્યું. 2022માં વર્તમાન પ્રવાહથી રિલેટેડ આ એક ક્વેશ્ચન આવે છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગેની નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેઓ ભારતીય નાગરિક છે. ના, ભારતીય નાગરિક નથી. ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. હા. એમના માતા ભારતીય મૂળના છે. હા, કરેક્ટ. એમના પિતા ભારતીય મૂળના નથી. તો સેકન્ડ અને થર્ડ સ્ટેટમેન્ટ કરેક્ટ છે. આન્સર આવશે સી. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના નીચેના વિધાનોને ધ્યાનમાં લો. સંસદ સભ્યો તથા વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. કરેક્ટ. સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. હા. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. હા, આ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. તો 1 2 3 અને 1 2 અને 3 એ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. આમ તો આ સંસદનો છે, આપણે નેક્સ્ટ સેક્શનમાં લીધેલો છે. પાર્ટ બી મતલબ 2025ની અંદર પૂછેલો છે કે નીચેમાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારોનું નિયમન કરવાની સત્તા છે. તો આ સંસદને છે. આ પણ સંસદને રિલેટેડ જ છે. આ પણ સંસદને રિલેટેડ છે. આપણે આ સેક્શનમાં લઈ લીધો છે. બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં બંધારણમાં સૂચિત ન હોય એ સ્થિતિમાં રાજ્યપાલના કાર્યના નિર્વહન માટેની જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે. તો રાષ્ટ્રપતિ પાસે છે. 2025માં ફરી પૂછો. આઈ મીન 2025માં પૂછેલો છે. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે. 2015માં પૂછેલો છે. એમાં રાષ્ટ્રપતિનું સીધું નામ જ પૂછ્યું છે આપણને. તો અત્યારે આપણને પૂછી શકે કે 2026ની અંદર રાષ્ટ્રપતિ કોણ છે આપણા. એનું નામ શું છે તો આ બધા કહો.
નેક્સ્ટ ટોપિક, હવે આપણે આ આખો ટોપિક જોયો રાષ્ટ્રપતિનો, ઉપરાષ્ટ્રપતિ અને ગવર્નરને રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ પાછળના વર્ષોમાં એ બધા આપણે અહીંયા જોઈ લીધા છે. તો આપણને હવે એ આઈડિયા આવી ગયો કે આપણે ક્યાંથી કરવાના છે, કેટલી ડેપ્થમાં કરવાના છે, એ આપણને ખબર પડી. તો આપણે જે પણ આપણી બુક છે એમાંથી આ ટોપિક તૈયાર કરેલા છે, તો આપણને બહુ બધી ઇન્ફોર્મેશન છે અને ક્વેશ્ચન ખાલી આટલામાંથી જ પૂછો છે આપણને. તો આ બધું તો આપણે ઓલરેડી વાંચેલું જ છે. તો આપણે ખાલી આટલું રિવાઇઝ કરીને જવાનું છે, કેમ કે આ ભૂલીએ નહીં આપણે. એક્ઝામ આપણી બહુ નજીકમાં છે, તો આટલી વસ્તુ આપણે ભૂલવાની નથી. આ તો આપણને યાદ જ છે, પણ ખાલી આટલું રિવાઇઝ કરીને જવાનું છે, કેમ કે હવે આપણે આ જોયું એટલે આપણને ખબર છે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ સેક્શન પર જઈએ. સંસદમાં રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તો 2016ની અંદર જે રાજ્યસભાના સભાપતિ હતા, હામિદ અંસારી. રાજ્યસભાના સભાપતિ એટલે વાઇસ પ્રેસિડેન્ટ કહેવાય આપણા. ભારતીય સંસદ વિશેના વિધાનોને ધ્યાનમાં લો. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા 25 છે. રાજ્યસભા માટે 30 વર્ષ છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. રાજ્યસભાની દર 6 વર્ષે થાય છે. ના, રાજ્યસભા કાયમી કેવું છે? હા. તો 4th સિવાયના બધા જ કરેક્ટ. આન્સર એ આવશે. એ 2022માં પૂછેલો છે. ફરી, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? આમાં ઉપરાષ્ટ્રપતિ આવશે. આ ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું રાજ્યસભામાં વર્તમાનના સભાપતિ કોણ છે? એ વખતે હામિદ અંસારી હતા. હમણાં જ મેં કહ્યું કે વાઇસ પ્રેસિડેન્ટ કહેવાય, અને એ જ રિલેટેડ ક્વેશ્ચન એના જ રિલેટેડ આવ્યો કે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે? ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ આપણે ઉપર જોઈ ગયા એનું જ છે. નીચે સેમ ક્વેશ્ચન છે સંસદ વાળો. ત્રણેય સ્ટેટમેન્ટ કરેક્ટ છે. ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? રાજ્યની મંત્રી પરિષદ, જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ કહીએ આપણે સ્ટેટમાં, એની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? 15%. ઇન્ક્લુડિંગ મતલબ મુખ્યમંત્રીને ગણીને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2025માં ભારતના નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે? હાલમાં કયા રાજ્યોમાં છે વિધાન પરિષદ? આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર. આન્સર આવશે. અને આને યાદ રાખવું હોય તો બેની પેર કરી લઈએ. આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાથે સાથેના રાજ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક એક સાથેના રાજ્યો છે, અને ઉત્તર પ્રદેશ અને બિહાર એક સાથેના રાજ્યો છે. તો 6 થઈ ગયા. આન્સર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવે છે? નાણાકીય બાબતોમાં તો 112 થી 117 આનો જવાબ આવશે. અને નાણાકીય બાબતો છે, જે નાણાકીય બાબતોનું જે બિલ છે, એની અંદર જે પણ બાબતોનો સમાવેશ થાય છે એ 110 આર્ટિકલ 110 ની અંદર, અનુચ્છેદ 110 ની અંદર આવરી લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેમાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? એને આપણે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ પણ કહેતા હોઈએ છીએ. એટલે કે ભારતીય બંધારણ સુધારા બિલ. બંધારણ સુધારા બિલનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ કયો છે? 368. નેક્સ્ટ ક્વેશ્ચન. સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યા છે કે કેમ, તે અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે? રાષ્ટ્રપતિ નિર્ણય લે પહેલા. તો એની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય લે છે? ના, નથી. તો આન્સર ડી આવશે. સંસદને રિલેટેડ ક્વેશ્ચન હતો.
2015માં શું પૂછ્યું તો આપણને ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ઈઝી ક્વેશ્ચન હતો આ. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2015માં પણ પૂછાયો હતો. હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે? તો 2015માં વિધાનસભાના સ્પીકર હતા ગણપતભાઈ વસાવા. તો તમે કમેન્ટ કરીને બતાવો કે 2026માં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે? કમેન્ટ કરો. આ પણ કરીને જવું જોઈએ કેમ કે 2026માં પૂછી શકે છે આ વસ્તુ. આપણે પહેલા પણ જોઈ ગયા કે ફરી ને ફરી રિપીટ થાય છે. સેમ ના થાય તો પણ એક જેવા કે એક જ મુદ્દામાંથી એક જ જગ્યાએથી ક્વેશ્ચન્સ પૂછેલા છે. નેક્સ્ટ ટોપિક જોઈએ. મૂળભૂત હકો. આ ક્વેશ્ચન હાઈકોર્ટમાં પણ અમુક પુસ્તકોમાં આપેલો છે. હાઈકોર્ટના મુદ્દામાં અમુકમાં મૂળભૂત હકોમાં પણ આપેલો છે. જેમ કે લક્ષ્મીકાંતમાં જુઓ તો એ આપણે મૂળભૂત હકોમાં આપેલો છે. 37 જોઈએ. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો હેબિયસ કોર્પસ જે છે હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસ અનુચ્છેદ 226 ની અંદર લાગે અને સુપ્રીમ કોર્ટની અંદર હોય તો અનુચ્છેદ 32 ની અંદર લાગે, 32 ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે માટેના કારણોની જાણ કરવી એ ફરજિયાત છે. એ ફરજિયાત અનુચ્છેદ કયા અનુચ્છેદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 22માં. નેક્સ્ટ. મૂળભૂત અધિકારના રક્ષણ માટે આમાં ફરી રીટ આવ્યું. 2019માં ફરી આવ્યું. અહીંયા પણ પૂછ્યું હતું 2016માં. આ ફરી રિપીટ થયો. સેમ ક્વેશ્ચન નથી રિપીટ થયો કે સેમ જ કન્ટેન્ટ નથી રિપીટ થયું પણ એ જ ટોપિકમાંથી એ જ જગ્યાએથી આવેલો છે રીટને રિગાર્ડિંગ. તો મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે અને નીચેના પૈકી કઈ રીટ નથી? 1, 2, 3, 4 આ ત્રણેય રીટ છે. તો આન્સર ડી આવશે 2019માં. આ જો તમે 2016માં અને 2019ની અંદર રીટમાં ફરી ક્વેશ્ચન રિપીટ થયો છે. 17મો ક્વેશ્ચન જોઈએ આપણે. પોલીસ ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? આ 2019માં પૂછે છે. 24 hours. 24 કલાકમાં રજૂ કરવો પડે. હવે 2019 જેવો જ સવાલ ફરી 2015માં પહેલા પૂછાઈ ગયેલો છે કે આમાં થોડું એવી રીતે પૂછ્યું છે કે વગર વોરંટી ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હોય તો કેટલા સમયમાં રજૂ કરવામાં રહે? તો એ 24 કલાક. તો આ બે સવાલ પણ છે એ પણ રિપીટ થયા છે કે ધરપકડ કરવામાં આવેલી કેટલા તો હોઈ શકે 2026માં પણ રિપીટ થાય. તો આ જે છે કે આપણે કેટલી ડેપ્થમાં કરવું, કયા ટોપિકને કરીને જવા અને કયા ટોપિકને ના ભૂલવા જોઈએ કેમ કે એક્ઝામના ટાઈમે આ યાદ આવવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ. નીચેમાં કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? મૂળભૂત અધિકાર કયો નથી? મિલકતનો અધિકાર. અને આ કઈ અમેન્ડમેન્ટ એક્ટ હતી જે કયા બંધારણીય સુધારા દ્વારા આને નીકાળી દેવામાં આવ્યો હતો, રિમૂવ કરવામાં આવ્યો? મને કમેન્ટ કરીને જણાવો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડોક્ટર આંબેડકર દ્વારા નીચેમાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? ડોક્ટર આંબેડકર દ્વારા એ બંધારણીય ઉપાયોનો અધિકાર એ આર્ટિકલ 32. હવે આર્ટિકલ 32 2025માં પૂછ્યો છે ને તો આપણે 2000 ને અહીંયા એક ઓપ્શનમાં છે અનુચ્છેદ 32 2016માં પણ છે. 2016ની અંદર આમાં આપણે જોયું હતું કે સુપ્રીમ કોર્ટની અંદર આર્ટિકલ 32 છે અહીંયા પૂછી લીધો આપણને 2025માં પૂછી લીધો. આન્સર સી આવશે. 2025માં ફરી ક્વેશ્ચન છે. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકશે નહીં? કેશવાનંદ ભારતી કેસ. હવે આ કેશવાનંદ ભારતી કેસ ઉપર બહુ જ સવાલો પૂછે છે. લગભગ હમણાં યોજાયેલી જીપીએસસીની ક્લાસ 1-2માં પણ આ ક્વેશ્ચન કેશવાનંદ ભારતીને રિગાર્ડિંગ હતો. હવે કેશવાનંદ ભારતી કેસ કઈ સાલમાં થયેલો છે? 1973ની અંદર. એ વાત
યાદ રાખવી જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17 પ્રસ્થાપિત થાય છે? તો એમાં હવે મૂળભૂત અધિકારોના બધા જ જે આર્ટિકલ છે 14 થી લઈને 32 સુધીના લગભગ, આ બધા જ આપણને યાદ હોવા જોઈએ કયા બંધારણમાં કયા મૂળભૂત હકોમાં શું આવે છે 14 થી લઈને 32 સુધીમાં. કેમ કે આગળ આપણે જો આર્ટિકલ 19 અનુચ્છેદ 19 ને ઉપર પણ સવાલ હતો. 2025માં ફરી પૂછે છે, નીચેના કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશી નાગરિકોને નહીં? આમાં પણ જો આર્ટિકલ 19 પૂછેલો છે. એટલે 2025માં મૂળભૂત હકોને લઈને બહુ જ સવાલો પૂછ્યા છે. 1, 2, 3, 1, 2, 3, 4, 4 ક્વેશ્ચન મૂળભૂત હકોમાંથી પૂછ્યા છે. તો આ પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ ગયો છે, કેમ કે ઘણા સવાલો જો આમાંથી પૂછ્યા છે. આમાંથી પણ આ 3 સંસદમાંથી પણ ઘણા સવાલો પૂછેલા છે. તો સંસદ છે, મૂળભૂત હકો છે, એટલે આ ટોપિક 14 ટોપિકો જે છે અને અન્યમાં બીજા નાના ટોપિક છે એ આપણે ના છોડવા જોઈએ. એને લાસ્ટ ટાઈમ રિવિઝન કરવું જોઈએ, જે બહુ ફાસ્ટ થઈ જશે. એટલે આપણી ઉપર બર્ડન પણ ઓછું રહેશે પુનરાવર્તનનું. નેક્સ્ટ ટોપિક જોઈએ, મૂળભૂત ફરજો. હવે મૂળભૂત ફરજો જોઈએ આપણે. મૂળભૂત ફરજોમાં શું કહે છે કે ફર્સ્ટ ક્વેશ્ચન કે 42માં સુધારા અધિનિયમ 76 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી છે? તો સ્વર્ણસિંહ કમિટી જે હતી, સમિતિ હતી, એની ભલામણો દ્વારા, એના રિકમેન્ડેશન દ્વારા આને ફંડામેન્ટલ ડ્યુટીઝ ઉમેરવામાં આવી છે. હવે ફંડામેન્ટલ ડ્યુટીઝ કેટલી છે મને કહો. સ્વર્ણસિંહ કમિટીએ કેટલી રિકમેન્ડ કરી હતી અને કેટલી આપણે એડ કરી છે એઝ અ બંધારણની અંદર, એ પણ જણાવો. એ પણ યાદ હોવું જોઈએ 2026ની એક્ઝામ માટે. ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કેમ કે 2025માં સવાલ પૂછેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ 2025નો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ. હેબિયસ કોર્પસનો પહેલા પણ આપણે ઉપર જોઈ ગયા, સંસદ અને મૂળભૂત હકોમાં જોઈ ગયા. તો ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો આ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને આપવામાં આવી છે. આ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો ક્વેશ્ચન છે. અહીંયા આવી ગયો છે. આપણે નેક્સ્ટ ટોપિકમાં પણ જોઈશું. હાઈકોર્ટ, હા, અહીંયા છે આ ક્વેશ્ચન. હાઈકોર્ટ જોઈએ, નીચેમાંથી કયું ઉચ્ચ અદાલત આંદામાન અને નિકોબાર ટાપુ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો કલકત્તા. હવે આમાંથી 2026માં એવું પણ પૂછી શકે ટોટલ હાઈકોર્ટ કેટલી છે. બીજી બધી હાઈકોર્ટ જે છે કે જે એક કરતા વધારે જગ્યાએ એનું જ્યુરિસ્ડિક્શન છે, અધિકાર ક્ષેત્ર છે, એ પણ પૂછી શકે છે. તો હાઈકોર્ટની અંદર આપણને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો આપણે હાઈકોર્ટની અંદર આપણને જે આપેલું છે કે આ આટલી કોર્ટ છે અને આ કોર્ટનું અધિકાર ક્ષેત્ર આમાં છે, આપણે એટલું જ કરવાનું છે. બાકીનું એટલું જોવાની જરૂર નથી. આપણે પહેલા કરેલું જ છે. તો એ આપણી પેસિવ મેમરીમાં તો હશે જ, પણ એક્ટિવ મેમરીમાં હોવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં આપણે જોઈ લીધું, ઉપર જ છે, આનો આન્સર આવશે. નેક્સ્ટ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો 2019ના કરંટ અફેર્સની અંદર આ કદાચ હશે કરંટ અફેર્સમાં, એટલે આને પૂછી દે તો વિશાખા જજમેન્ટ આવે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? હાઈકોર્ટ. અહીંયા એચસીની આવે. રાજ્યની હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરશે. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતા આઈપીસી નો સવાલ છે. આઈપીસી કલમને ગેરબંધારણીય જાહેર કરવા, આ પણ કરંટમાંથી આવ્યો છે, 2022માં પૂછ્યો છે. તો કરંટમાં કોઈ એવું લેન્ડમાર્ક જજમેન્ટ હોય જેમાં કોઈ ધારા રદ કરવામાં આવી હોય આઈપીસીની. અત્યારે તો આઈપીસી અને સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના જે પણ નામ છે અને ધારાઓ છે અમુક એ બદલાઈ ચૂકી છે. આઈપીસીનું ભારતીય ન્યાય સંહિતા થયું, સીઆરપીસીનું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા થયું અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું ભારતીય સાક્ષ્ય બિલ થયું. તો આ કરંટની ઇન્ફોર્મેશન છે, તો આપણને આ પણ ખબર હોય છે. તો આ
2022માં જ્યારે કરંટમાં હતું તો 377 ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી. તો એ કરંટનો ભાગ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જાહેર કરવાની સત્તા કોને આપવામાં આવે છે? આપણે ઉપર જોયું હતું કે આ હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો હશે ક્વેશ્ચન, તો એ અહીંયા છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. હવે આપણે એ પણ જોયું હતું કે હેબિયસ કોર્પસ રીટ છે એ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે મૂળભૂત હકોમાં જોયું હતું આપણે. તો એમાં આપણે એ પણ કહ્યું હતું કે આ આર્ટિકલ 32 છે અને આ 226 છે. 2025માં પૂછે છે ને, એટલે ફરી રિપીટ તો થાય જ છે. એ એરિયા તો આપણે જોવા જ પડશે. એક્ઝામની પહેલા રિવિઝન ફાસ્ટ થાય અને બર્ડન આપણું ઘટી જાય. આ ટોપિક જે આપણે કરીને જઈએ તો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી છે? તો 2015માં આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. તો એ 65 વર્ષ છે. તો આપણે ગમે ત્યારે હાઈકોર્ટ કરીએ, સુપ્રીમ કોર્ટ કરીએ તો નિવૃત્તિની વય આપણે જોઈ લઈએ કે કેટલી છે, એમની નિમણૂક કોણ કરે છે એ જોઈ લઈએ. તો આવનારી એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આપણને વાંધો ના આવે. નેક્સ્ટ ટોપિક જોઈએ. પંચાયતી રાજમાંથી 2022માં એક જ સવાલ પૂછેલો છે કે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે? હા. ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ગુજરાતમાં મોટા ભાગે ભારતમાં બધી જ જગ્યાએ સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે. તો આ જવાબ આ સ્ટેટમેન્ટ ખોટું છે. અને ખાલી આપણે સેકન્ડને પણ એલિમિનેટ કરીશું ને તો આપણે આન્સર સુધી પહોંચી જઈએ. તો આ બે સ્ટેટમેન્ટ પણ સાચા છે આપણા 2022. નેક્સ્ટ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેને ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી પણ કહેવાય છે, એ ભારતના બંધારણના કયા પાર્ટમાં આવે છે, કયા અનુચ્છેદ છે, એ આપણને ખબર હોવી જોઈએ. આ તમને બધાને ખબર હોય છે કે કયા પાર્ટમાં આવે છે, કેમ કે સવાલો હમણાં જોજો એ જ પ્રકારના હોય છે. આ જોઈએ છે આપણે. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવે છે? એટલે કે વેલફેર સ્ટેટનું વાત કરી છે. તો એ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થાય છે. આ તો બહુ બેઝિક ક્વેશ્ચન થયો કે જેને આ ખબર હોય એને ખબર જ હોય કે કલ્યાણ રાજ્યનો ખ્યાલ શેમાં હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? રાજ્યની જાહેર સેવામાં ન્યાયતંત્ર. હવે એમ કહો આર્ટિકલ એટલે કે અનુચ્છેદ 51માં શેનો ઉલ્લેખ છે એ કહો. નેક્સ્ટ, ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? તો આનો આન્સર આવશે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. બાય ધ વે મેં તમને કહ્યું આર્ટિકલ 51 શેનો છે? તો 51 આનો છે, આર્ટિકલ 51. આ બંને 2025માં પૂછેલા છે, 2022માં પૂછેલા છે. નેક્સ્ટ, આમાંથી ત્રણ જ હતા ક્વેશ્ચન્સ. નેક્સ્ટ જોઈએ પીઆઈએલ. પીઆઈએલ એટલે જાહેર હિતની અરજી. જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર કરેલ હોય. અહીંયા એવું કહે છે જાહેર હિત, અને જાહેર હિત એ જ વ્યક્તિ કેમ કહી શકે? એ તો બધા કોઈ પણ જાહેરમાં કોઈને પણ આ રીતનું જાહેર હિતને અસર થતું હોય ત્યાં કરી શકે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું નહીં આવે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે એલિમિનેટ કરી શકાય. 2, 3 કરેક્ટ હોઈ શકે, હોય જ. એટલે જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં, સમાજના હિતનો હેતુ હોય છે. અને જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે. આ બંને વિધાન સાચા છે. જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે. હા, અદાલત છે તો દંડ કરી શકે. હા, સાચું છે. 151 2022માં, 2025માં પૂછે છે. કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? શ્રી પીએન ભગવતી. તમે બંધારણ કોઈ પણ પુસ્તકમાંથી કર્યું હશે તો આ જે પીઆઈએલ વાળો ટોપિક છે એટલે કે જાહેર હિતની અરજી વાળો છે, તો એમાં એ મુદ્દો કે ચેપ્ટર શરૂ થતાની શરૂઆતમાં જ આનું નામ હોય છે, શ્રી પીએન ભગવતીનું. નેક્સ્ટ આપણે જોઈએ માન્ય ભાષા. માન્ય ભાષાઓની અંદર 2016 ની અંદર ક્વેશ્ચન છે કે નીચેમાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો નેપાળી છે, ગુજરાતી છે અને સિંધી છે, રાજસ્થાની નથી.
રાજસ્થાની માન્ય ભાષા નથી. નીચેમાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? આપણે જ્યારે પણ પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે મેળ ખાતી નથી એમાંથી આપણે ખોટી પેર શોધવાની છે, ખોટું જોડકું શોધવાનું છે. તો એમાં આપણે જોઈએ કે ભાષાઓ 8મી સૂચિમાં આવે છે. સાચી વાત છે. પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિમાં નથી આવતા. અનુસૂચિ એટલે શેડ્યુલ બીજા શેડ્યુલની અંદર નથી આવતા. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી 4થી અનુસૂચિમાં છે. પક્ષપલટાના આધારે ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ 10મી અનુસૂચિમાં છે. આ 10th શેડ્યુલની વાત કરે છે. 10th શેડ્યુલની વાત કરે છે. આગળ પક્ષપલટાના આધારે અહીંયા પક્ષપલટાના આધારે ગેરલાયક છે. આની પહેલા રાષ્ટ્રપતિ દ્વારા ગેરલાયક ઠરાવેલ નો પણ એક ક્વેશ્ચન આવ્યો જેની અંદર આપણને કહ્યું આપણે ઉપરોક્ત માંથી કોઈ પણ એ વાળો એનો જવાબ હતો. તો એમાં પણ ડિસ્ક્વોલિફિકેશન ઓર ગેરલાયક ઠેરવવા માટેનો એક ક્વેશ્ચન હતો. અહીંયા પણ એક ઓપ્શનના સ્વરૂપે 2025માં આપણે જોઈએ છે. તો આનો આન્સર આવશે આ ખોટું જોડકું છે. ભાષાઓનો સવાલ પહેલા પણ આવી ચૂક્યો છે એટલે અહીંયા ભાષાઓને આપણે હાઇલાઇટ કરેલી છે. 8. હવે અહીંયા અનુસૂચિઓ પૂછી છે એટલે આપણે શેડ્યુલ અથવા અનુસૂચિ કઈ અનુસૂચિમાં શું છે એ આપણે 2026માં કરીને જોવું જોઈએ. કેમ કે 2026માં પૂછી શકે આ અનુસૂચિઓ સિવાયની અનુસૂચિઓ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ સેક્શન અનુસૂચિ. અનુસૂચિ શેડ્યુલનો છે. આ એ છે આપણે ઉપર લઈ લીધો, અહીંયા આવી ગયો છે. હા, એમાં આપણે ત્રીજો જોડી શકીએ આ વાળો. આ તો આપણે ઉપર લઈ લીધો 144 વાળો. ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેમાંથી કયો વિષય સંઘની યાદીમાં છે? તો 7th શેડ્યુલ છે. 7મી અનુસૂચિમાં જે યુનિયન લિસ્ટમાં છે, જે કન્કરન્ટ લિસ્ટમાં છે અને જે સ્ટેટ લિસ્ટમાં છે એમાં આપણને વિષયો આપેલા છે. વિષયો ખાલી આપણે કરીને જવા બહુ જરૂરી છે. આખું ચેપ્ટર કરવાની જરૂર નથી. આમાં કયા લિસ્ટની અંદર કઈ યાદીની અંદર કયા સબ્જેક્ટ છે આપણે કરીને જવાની જરૂર છે. તો એ આપણે ના ભૂલવું જોઈએ. લાસ્ટ ટાઈમના રિવિઝનની અંદર આપણે એ કરીને જવાનું જરૂર છે. તો કયો વિષય સંઘની યાદીમાં છે? એ તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન. નેક્સ્ટ આપણે જોઈએ લોકાયુક્ત. લોકાયુક્તમાંથી 2025માં સવાલો પૂછવા. આની પહેલા લોકાયુક્તમાંથી સવાલ નથી પૂછ્યા. તો લોકાયુક્ત જીપીએસસીમાં પણ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછેલા છે પહેલા પાછળના વર્ષોમાં લોકપાલ અને લોકાયુક્તમાંથી. તો જોઈએ લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી? પહેલા આપણે એક સ્વરનસિંહ કમિટી જોઈ ગયા. એને શું ભલામણ કર્યું હતું આપણને એ યાદ હોય તો તમને. લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે? તો વહીવટી સુધારા પંચ ઓર એઆરસી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને કરેલી છે. 95. લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? તો રાજ્યના રાજપાલ. લોકાયુક્ત એ સ્ટેટ લેવલ ઉપર હોય છે અને લોકપાલ એ કેન્દ્રીય લેવલ ઉપર હોય છે. 2025માં બે ક્વેશ્ચન હતો. લોકાયુક્ત પણ આપણે જોઈને જોવું જોઈએ અને કેટલી ડેપ્થમાં પૂછે છે એ પણ આપણને એ હિસાબથી આપણે કરીને જોવું જોઈએ. બંધારણીય હોદ્દા ઉપર વ્યક્તિઓના નામ. આ પણ મોટે ભાગે કરંટમાં હોય છે કે ઇતિહાસમાંથી લઈને આપણને પૂછ્યા હોય છે. જેમ કે 2015માં આપણને પૂછ્યું કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. દિલ્હીમાં હાલના મુખ્યમંત્રી કોણ છે? તો 2015માં અરવિંદ કેજરીવાલ હતા. તો અત્યારે કદાચ આપણને 2026ના પૂછી લે તો એમનું નામ આપણે શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો બધા મુખ્યમંત્રીની કરવાની જરૂર નથી. દિલ્હીમાં છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે કે જ્યાં વિધાનસભા છે ત્યાંના મુખ્યમંત્રી કરી લો તો એ ઇમ્પોર્ટન્ટ ગણાય. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપણને પૂછ્યા છે તો મોરારજીભાઈ દેસાઈ એ 2015માં મોસ્ટલી ફેક્ચ્યુઅલ એટલે તથ્યના આધાર ઉપર ના ક્વેશ્ચનો વધારે પૂછેલા છે. નેક્સ્ટ નવા જિલ્લા અને રાજ્યમાંથી પૂછેલા છે. ગુજરાતમાં 2015માં કેટલા જિલ્લા હતા? 2015માં જેટલા જિલ્લા હતા એ હિસાબે અહીંયા આન્સર છે. તો અત્યારે 2026 છે. 2026માં
કેટલા જિલ્લાઓ છે ગુજરાતની અંદર એ જણાવો. ગુજરાતની અંદર ચલો હું જ કહું છું. ગુજરાતની અંદર અત્યારે 34 જિલ્લાઓ છે અને સૌથી નવો જિલ્લો છે વાવ થરાદ. આ કયા જિલ્લામાંથી અલગ થયો છે એ તમારે જાણી લેવાનું છે. એવું પણ પૂછ્યું છે કે કયા જિલ્લામાંથી અલગ થયેલો છે. અહીંયા 43 નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું નવું રાજ્ય 2014માં કયું રાજ્ય નવું બન્યું? તેલંગાના. ન્યુએસ્ટ સ્ટેટ કહેવાય. હવે બંધારણીય સુધારાઓ ઉપર પણ ક્વેશ્ચન છે કે બંધારણીય સુધારો મોસ્ટલી જે 42મી સુધારા છે એના ઉપર ક્વેશ્ચન વધારે પૂછાય છે. અને 42nd વાળું જે બંધારણીય સુધારા છે એમાં જીપીએસસી ક્લાસ 1-2માં પણ ક્વેશ્ચનો પૂછે છે. તો 32માં જોઈએ કે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? તો 42માં સુધારો 1946. આ કેશવાનંદ ભારતી કેસ પછીની વાત છે, એના પછીની વાત છે. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? ઇમરજન્સીની વાત છે. 42nd સુધારો. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? 61. એટલે બંધારણીય સુધારાઓ જે ખૂબ લેન્ડમાર્ક છે, ખૂબ ચર્ચિત થયા હતા, એ ક્યારે થયા હતા અને એના કન્ટેન્ટ શું છે, એમાં શું થયું હતું, એ આપણે કરીને જવાની બહુ જરૂર છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આવનારા. જેમ કે 2025માં પણ પૂછ્યું હતું, 2016માં, 19માં અને 25માં. એવી રીતે ખાલી 22માં નથી પૂછ્યો. એટલે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે કયા બંધારણીય સુધારાઓ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? પ્રથમ સુધારો ક્યારે થયો હતો, એનું યર કયું છે એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ આપણે અન્યની વાત કરીએ તો અન્ય ટોપિકની અંદર બધા અલગ અલગ મુદ્દાઓ છે. જેમાં આપણે અહીંયા 2019ની અંદર એક આપણે જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે? તો આનો જવાબ એ આવે છે 3:2. આ 2019માં પૂછ્યો હતો. અહીંયા 2025માં સેમ ક્વેશ્ચન પૂછ્યો છે. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? એનો 3:2. એટલે આ રીતે પણ સેમ ક્વેશ્ચન છે. આમાં કઈ જ ફરક નથી. એ સવાલ ફરી રિપીટ થયો છે 19 થી 25માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જમ્મુ કાશ્મીર ને રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? તો 370. હા, નીતિ આયોગ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીતિ આયોગ ક્યારે બન્યું, એના ચેરમેન કોણ છે, એમની નિમણૂક કેવી રીતે થાય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. 2015માં આયોજન પંચને બદલે નવું કયું પંચ અમલમાં આવ્યું? નીતિ પંચ. 2015માં નીતિ પંચ, 2025માં નીતિ પંચમાંથી પૂછ્યો છે કે નીચેમાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી? તો આના ઉપરથી આપણને ખબર પડે કે બંધારણીય સંસ્થાઓ કઈ છે. બંધારણીય સંસ્થાઓ, ગેરબંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે આપણે કરીને જવું જોઈએ. ખાલી લિસ્ટ જોઈ લેવું જોઈએ કે આ બંધારણીય છે, આ બંધારણીય નથી. કેમ કે ક્વેશ્ચન ખાલી એટલો જ આવે છે કે કઈ છે અને કઈ નહીં. આ ક્વેશ્ચન આપણે જોઈએ 76. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? 2015માં પૂછ્યું છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકર ઉપર આપણે ઉપર પણ એક ક્વેશ્ચન જોઈ ગયા કે જેમણે આર્ટિકલ 32 વિશે કહ્યું હતું. ત્યારે ઉપર આપણે એક ક્વેશ્ચન આવી ગયો છે. આ 2016માં પણ 2015માં પણ આ ક્વેશ્ચન હતો. નીચેમાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? સર BN રાવ. આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પણ બંધારણીય સલાહકાર છે તો એ આપણે ક્યાં ને ક્યાં વાંચ્યું છે આપણે પોલિટીની બુકની અંદરથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ તો કહી શકાય. ડોક્ટર ભીમરાવ આંબેડકર તો એક ઇમ્પોર્ટન્ટ ફિગર છે જ. સર BN રાવ પણ છે જ. 67 લઈશું. મુખ્ય આ ઇલેક્શન કમિશન માંથી પૂછેલો છે કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે. હા. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. હા. રાજ્યની ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે. ના. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે. હા. એટલે થર્ડ સ્ટેટમેન્ટ એ રોંગ છે. તો જવાબ આવશે 1, 2 અને 4. સી.
આપણે જોઈ લીધો આ પણ જોઈ લીધો. આ લાસ્ટ બાકી છે. ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકીની કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકે છે? આર્ટિકલ 3 2025માં પૂછાયો હતો. તો આર્ટિકલ 1, 2, 3, 4 1, 2, 3, 4 એ ઇમ્પોર્ટન્ટ છે. એને રિલેટેડ જે પણ કંઈ હોય એની અંદર જેનો પણ સમાવેશ થતો હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે 2026 માટે. હવે આપણે આટલા ટોપિક જોયા. અન્યમાં પણ ઘણા ટોપિક જોયા આપણે. 14 કરતા વધારે છે, પણ બીજા બધા ટોપિક છે એમાંથી એક એક બે બે સવાલ પૂછેલા છે. જેમ કે રાષ્ટ્રધ્વજ એ કદાચ બુકમાં ના આપેલું હોય, પ્રમાણ ના આપેલું હોય. આ નીતિ આયોગનું મળી જાય આપણને. ભીમરાવ આંબેડકર ના વિશે આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને પોલિટીની બુક માંથી મળી જાય, પોલિટીના પુસ્તકમાંથી મળી જાય. તો આટલા ટોપિક જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ઉપર જોઈ ગયા. બધા જ ટોપિક જે છે આપણે વારાફરતી બધા જોઈ લીધા છે. સંસદ, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, આ બધા જ ટોપિકો એકવાર તમારી જે બુક છે એમાંથી તમે રિવાઇઝ કરી લો. અને જે એરિયામાંથી પૂછ્યા છે ક્વેશ્ચન્સ એ એરિયા તો ચોક્કસથી જોઈ લો તમે, જેથી તમને એક એક્ટિવ મેમરીની અંદર એ સેવ થઈ જાય. તો તમને હવે જે સન્ડે એક્ઝામ આવે છે તમારી એમાં હેલ્પફુલ રહે, અને આમાં પોલિટીમાંથી તમારો એક પણ માર્ક્સ કટ ના થાય. તો હવે આ જ રીતે તમે તમારી પાસે બહુ જ માહિતી થઈ જાય. જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલને બહુ જ બધી ઇન્ફોર્મેશન હોય તો આપણી મેમરી એને લાંબા સમય સુધી સ્ટોર ના કરી શકે. તો એને બહુ જ નાની અને બહુ શોર્ટ ફોર્મની અંદર આપણે કેવી રીતે બનાવવી જોઈએ, કે કેવી રીતે નોટ્સ બનાવવી જોઈએ કે આપણી એક્ઝામને રિલેટેડ આપણને હેલ્પફુલ રહે. તો એ જ રીતે છે ને મેં એક નોટ્સ બનાવીને આપી છે તમને. ખાલી એક ટોપિકની આપી છે અમે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની. અરે બંધારણનો આપણે આને જોઈએ. બંધારણની અંદર રાષ્ટ્રપતિ કયા ભાગની અંદર, બંધારણના કયા ભાગમાં આવે છે? ભાગ 5 ની અંદર. અને અનુચ્છેદ કયા છે? એ છે 52 to 78. જોઈએ હાલના આપણા જે રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. એ દેશના બંધારણીય વડા પણ કહેવાય, એ રાષ્ટ્રપતિ. એમની ચૂંટણી કેવી રીતે થાય છે? પરોક્ષ રીતે. જેવી રીતે મેં તમને કહ્યું હતું જ્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરતા હતા ત્યારે, પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે કેવી રીતે થાય છે? કોના દ્વારા થાય છે? ચૂંટાયેલા સાંસદો, લોકસભા તેમજ રાજ્યસભાના બંનેના ચૂંટાયેલા, નિમણૂક પામેલા નહીં. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, તમામ વિધાનસભા, તમામ રાજ્યની વિધાનસભા. કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિલ્હી અને પુડુચેરીના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. હવે આની અંદર એક નોટ એવી છે કે સંસદ, વિધાનસભાના નામાંકિત સભ્યો તેમજ રાજ્ય વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ ભાગ હોતો નથી. આ વાત આપણે યાદ રાખવી જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ છે. મત. હવે જે વોટ થાય છે પરોક્ષ રીતે આ લોકો દ્વારા, ચૂંટાયેલા સભ્યો દ્વારા, તો એમાં સાંસદ અને ધારાસભ્યના જે મતનો જે વેટેજ હોય છે, એટલે કે મતનો ભાર હોય, એ અલગ અલગ હોય છે. સંસદોનો મતભાર ધારાસભ્યથી વધારે હોય છે. વધુમાં રાજ્ય વચ્ચેના ધારાસભ્યોના મતોનો ભાર પણ અલગ અલગ હોય છે. તો બધા ધારાસભ્યોનો એક સરખો જ વેટેજ નથી હોતો. એ રાજ્ય વચ્ચે અંતર હોય છે. જ્યારે સાંસદ એટલે કે એમપી નો જે મતનો ભાર છે એ રાજ્યસભા અને લોકસભાનો સેમ જ હોય છે. એમની લાયકાત શું હોવી જોઈએ? પહેલા તો એ ભારતના નાગરિક હોવા જોઈએ, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, અને લોકસભાના સંસદ થવાની જે પણ લાયકાત હોય એ તેમનામાં હોવી જોઈએ. વધુમાં કોઈ લાભનું પદ ના ધરાવતા હોવા જોઈએ, એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ ના ધરાવતા હોવા જોઈએ. આવી જ રીતે આપણા સૌપ્રથમ જે રાષ્ટ્રપતિ હતા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1952માં એ ચૂંટાયા હતા. ફરી 1957માં પણ ચૂંટાયા હતા. હોદ્દાની મુદત 5 વર્ષ. રાજીનામું આપવું હોય તો ઉપરાષ્ટ્રપતિને આપે, અને
ઇમ્પીચમેન્ટ એમને રિમૂવ કરવા હોય તો ઇમ્પીચમેન્ટ પ્રોસેસને ફોલો કરવી પડે. સત્તાઓ જોઈએ એમની તો બંધારણીય સત્તાઓ છે, એમની ધારાકીય સત્તાઓ છે, ન્યાયિક સત્તાઓ છે, નાણાકીય સત્તાઓ છે, કટોકટીની સત્તા છે અને વીટોની સત્તા છે. બંધારણીય સત્તા શું છે? વડાપ્રધાનની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. અને વડાપ્રધાનની સલાહથી અન્ય મંત્રીઓ જેમ કે અન્ય મંત્રીઓ એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની નિમણૂક કરે. એટર્ની જનરલ, સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો તથા અન્ય ન્યાયાધીશોની ચૂંટણી અપોઇન્ટ કરે એમને. રાજ્યપાલો, ચૂંટણી કમિશનર, યુપીએસસી તથા ફાઇનાન્સ કમિશનના ચેરમેન જેવી મહત્વની નિમણૂકો રાષ્ટ્રપતિ કરે. ઉપરથી ત્રણેય સંરક્ષણ દળોના સર્વોચ્ચ કમાન્ડર એ રાષ્ટ્રપતિ હોય. ધારાકીય સત્તાઓ શું છે? એ સંસદની બેઠકો બોલાવે છે, ખરડા બિલ પર સહી કરે પછી જ કાયદો બને. એના પહેલા કાયદો ના બની શકે. લોકસભા અને રાજ્યસભાની નિમણૂક એ એમની ધારાકીય સત્તાઓ છે. ન્યાયિક સત્તાઓ શું છે? અનુચ્છેદ 72 ને અંતર્ગત કોઈ પણ ગુનેગારની સજા માફ કરી શકે, મોકૂફ રાખે અને મોકૂફમાં ફાંસીની સજાને પણ મોકૂફ રાખી શકે. નાણાકીય સત્તાઓ તેમની પૂર્વ મંજૂરી સિવાય સંસદ નાણાકીય ખરડો રજૂ ન કરી શકે. દર 5 વર્ષે નાણાં પંચની રચના કરે છે. એ બંધારણમાં અનુચ્છેદ 280 ના અનુસાર. કટોકટીની સત્તા એ અનુચ્છેદ કટોકટીની સત્તા 3 ભાગમાં છે, એટલે કે 3 આર્ટિકલ અનુચ્છેદ છે. 352 યુદ્ધ, વિદેશી આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિમાં. 356 અંતર્ગત રાજ્યમાં બંધારણ તંત્ર નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદી શકે. આ આપણે પીવાયક્યુ પણ હતો. અનુચ્છેદ 360 નાણાકીય કટોકટી જાહેર કરે ત્યારે. રાષ્ટ્રપતિના વીટો પાવરની અંદર આપણે વાત કરીએ તો ખરડાને મંજૂરી આપવાનો ઇનકાર કરી શકે અથવા પુનર્વિચાર માટે પાછો મોકલી શકે છે વીટો અધિકાર હેઠળ. વીટોની સત્તા નીચે. અને અનુચ્છેદ 123 હેઠળ રાષ્ટ્રપતિ વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ જાહેર કરી શકે. તો આ હતી આપણી રાષ્ટ્રપતિના રિગાર્ડિંગ જે પણ એમના ઇમ્પોર્ટન્ટ રાષ્ટ્રપતિના મુદ્દાની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અને ઇમ્પોર્ટન્ટ માહિતી હતી આપણે એક જ પેજમાં આખી આવી અને આનાથી આપણું રિવિઝન એ ઇઝી થયું, ફાસ્ટ થયું અને ઇઝી ટુ રિમેમ્બર રહ્યું. આ લાંબો સમય સુધી આપણે યાદ પણ કરી શકીશું અને ફટાફટ રિવિઝન પણ થઈ જાય કેમ કે એક જ પેજની અંદર આ બધી જ માહિતી આપી છે. હવે આ પેજ કર્યા પછી આપણે ફરી આ સવાલો જોઈશું. અહીંયાના ક્વેશ્ચન્સ તો બધા જ મોટા ભાગના આના જે ક્વેશ્ચન્સ છે આપણે એ એક પેજની માહિતી દ્વારા આપણે કરી શકીએ છીએ. તો એનો મતલબ એ થયો કે આપણે જેટલી સ્માર્ટ અને શોર્ટ નોટ્સ બનાવીશું એટલું આપણને ઇઝી રહેશે. ઇઝી રહેશે તો આપણું રિવિઝન ફાસ્ટ રહેશે અને ઇફેક્ટિવ રહેશે. અને આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકશું તો આપણી એક્ટિવ મેમરી જે છે એ ઇમ્પ્રૂવ થશે. એટલે આ રીતે જે મેં ફર્સ્ટ વાળી જે નોટ બનાવી છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની એવી રીતે જ જો બીજા સબ્જેક્ટ છે બીજા ટોપિક છે એની પણ હું ટ્રાય કરીશ કે ફ્રાઈડે ઇવનિંગ સુધી હું અપલોડ કરી દઉં તો તમને અવેલેબલ રહેશે. સો આ લેક્ચરને હવે આપણે અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.